વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે એકમ કસોટી લેવાય છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન તારીખ 26/9/2024 ના દિને લેવાશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 3, 4 અને 5. ત્રીજું પ્રકરણ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. ચોથું પ્રકરણ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો અને 15મું ચેપ્ટર છે જળ પરિવાર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 3 પ્રકરણો છે આ 3 પ્રકરણોમાંથી જ ક્વેશ્ચનો પૂછાશે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. સૌપ્રથમ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો અહીં સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત, બોલ્શેવિક ક્રાંતિ, વર્સેલ્સની સંધિ, જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો, જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું, પ્રથમ વિશ્વયુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અ વિભાગને આપણે બ વિભાગ સાથે જોડીશું. તો સૌપ્રથમ જોઈએ અહીં સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત. તો સાચો આન્સર છે ઈસવીસન 1945. બોલ્શેવિક ક્રાંતિ, તો સાચો આન્સર છે ઈસવીસન 1917. વર્સેલ્સની સંધિ, તો સાચો આન્સર છે વર્સેલ્સની સંધિમાં ડી 1919. જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો, તો સાચો આન્સર છે સી 1933. જર્મની પોલેન્ડ પર આક્રમણ કર્યું, તો સાચો આન્સર છે ઈસવીસન અહીં 1939 1 સપ્ટેમ્બર. પ્રથમ વિશ્વયુદ્ધ, તો આન્સર થશે 1 ઓગસ્ટ 1914. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચનો છે એ જ ક્વેશ્ચનો તમને એક જે માર્ક્સમાં એક વાક્યમાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જોડકા જોડોના જે આન્સરો છે એમને યાદ રાખવા. નેક્સ્ટ જોઈએ હવે બી. 1-2 વાક્યમાં જવાબ આપો. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? જવાબ છે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઈસવીસન 1919 થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. જર્મનીનો સરમુખ હથિયાર કોણ હતો? એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખ હથિયાર હતો. ઇટાલીના સરમુખ હથિયારનું નામ આપો. તો ઇટાલીના સરમુખ હથિયારનું નામ છે બેનિટો મુસોલિની. દ્વિતીય વિશ્વયુદ્ધ તાત્કાલિક કારણ જણાવો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ તાત્કાલિક કારણ 1 સપ્ટેમ્બર 1939 ના રોજ જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ હતું. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં છે? સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં છે. ઈસવીસન અહીં 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? જવાબ છે મંગળ પાંડે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? જવાબ છે વાસુદેવ બળવંત ફડકે. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ એમ કોણે જાહેર કર્યું? જવાબ છે બાળ ગંગાધર ટિળક. અસહકારના આંદોલનની શરૂઆત નાઇટહુડના સન્માનનો ત્યાગ કર્યો. કોણે ત્યાગ કરેલો હતો? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરે. ગંગાનો ફાટો પશ્ચિમ બંગાળમાં કયા નામે ઓળખાય છે? જવાબ છે ભાગીરથી હુગલી. મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી કઈ નદી નીકળે છે? જવાબ છે નર્મદા. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી કઈ નદી નીકળે છે? જવાબ છે તાપી. કઈ નદી મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે? જવાબ છે કૃષ્ણા. રાજસ્થાનના કયા સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે? જવાબ છે શાંભર. કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? જવાબ છે વુલર. ગોદાવરીને દક્ષિણી ગંગા કહે છે? તો જવાબ છે ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ હવે સી વિભાગ. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? ઓપ્શન આપવામાં આવે છે એ ઢેબર, બી શાંભર, સી વુલર કે ડી નળ. તો સાચો આન્સર છે શાંભર સરોવર. નીચેનામાંથી કઈ નદી દ્વિકલ્પીય નથી? ઓપ્શન છે ગોદાવરી, કૃષ્ણા, કોશી, કાવેરી. તો સાચો આન્સર છે કોશી. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે છે તેને શું કહેવાય છે? જવાબ છે જળ વિભાજન. નદીઓના વિસ્ફોરણને કારણે કેવા સરોવર રચાય છે? તો જવાબ છે ઘોડાની નાળ જેવા. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? અહીં ઓપ્શન છે હિટલર, મુસોલિની, લેનિન. તો સાચો આન્સર છે હિટલર. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ છે WHO. નીચેનામાંથી સાચું વિધાન શોધો. તો સાચું વિધાન અહીં છે કે મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. નેક્સ્ટ જોઈએ
બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવે છે? તો જવાબ છે રાષ્ટ્રીય શોક દિન. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? જવાબ છે અરવિંદ ઘોષે. પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? આન્સર છે મેડમ ભીખાઈજી કામાએ. નદીઓના વિષ કારણે કેવા સરોવરો રચાય છે? તો ઘોડાની નાળ જેવા. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે છે તેને શું કહેવાય છે? તો જવાબ છે જલ વિભાજક. નીચેનામાંથી કઈ નદી દ્વિકલ્પીય નથી? જવાબ છે કોશી. નીચેનામાંથી કયા ક્ષરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? જવાબ છે સાંભર. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા પૂરો. હિટલરે વર્સેલેસની સંધિને ખાલી જગ્યા કહીને ભગાવી દેવાની હાકલ કરી. તો જવાબ છે જે કાગળનું ચીથરું કહીને વર્સેલેસની સંધિને હિટલરે વર્સેલેસની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. નેક્સ્ટ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વના બીવાયા. તો જવાબ છે વર્સેલસ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંકાયો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. નેક્સ્ટ જોઈએ દ્વિતીય યુદ્ધ પછી વિશ્વ ખાલી જગ્યામાં બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. તો જવાબ છે અમેરિકા અને રશિયા. તો વિદ્યાર્થી મિત્રો હાલમાં જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પણ થાય છે, તમે બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો. તો બીજો કયો દેશ જે છે ઇઝરાયલ સાથે જે હાલમાં લડાઈ ચાલુ છે? ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો એ ઇઝરાયલ અને બીજા કયા દેશ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન નું સૌથી મોટું અંગ છે? જવાબ છે સામાન્ય સભા. ગંગા અને બ્રહ્મપુત્ર નો મુક્ત ત્રિકોણ પ્રદેશ ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો જવાબ છે સુંદરવન. ખાલી જગ્યા નદીએ ધુઆધાર ધોધની રચના કરી છે? જવાબ છે નર્મદા. નેક્સ્ટ જોઈએ રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખાલી જગ્યા પાણીનું સરોવર છે? તો જવાબ છે ખારા પાણીનું સરોવર. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે આ લાઈનો ખાસ યાદ રાખી લો કે રાજસ્થાનમાં જે સાંભર સરોવર આવેલું છે એ ખારા પાણીનું સરોવર છે. નેક્સ્ટ જોઈએ નર્મદા નદી મધ્યપ્રદેશના ખાલી જગ્યા પાસેથી નીકળે છે? જવાબ છે ઉમરકંટક. જે નર્મદા નદી પર સરદાર સરોવરનો વિદ્યાર્થી મિત્રો ડેમ પણ બનાવવામાં છે. અને વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે પણ કોમેન્ટ કરીને જણાવો કે જે નર્મદા નદી પર કોણ એવા મહાન વ્યક્તિ છે જેમનું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું છે? જોઈએ આગળ કાવેરી નદી પશ્ચિમ ઘાટની ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે? તો જવાબ છે બ્રહ્મગીરી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. જે જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ જે છે તો બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ ની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919 ના રોજ વૈશાખી પૂર્ણિમા દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે અવાવરૂ કૂવો હતો. બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરના પોલીસ વડા જનરલ ડાયર લશ્કર ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તો જનરલ ડાયર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા ગોળીબાર કરવા સૈનિકોનો હુકમ કર્યો. અહીં તમે જોઈ શકો છો જલિયાવાલા બાગ શહીદ સ્મારક પણ છે. લશ્કરે માત્ર 10 મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 3079 લોકો મૃત્યુ પામ્યા, લગભગ 1200 લોકો ઘવાયા. કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહીશય શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવાનો મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. નેક્સ્ટ જોઈએ બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? તો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા. આની પાછળ કર્ઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો છે? તો જવાબ છે રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી, તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતા. આથી ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો કહ્યો. અસહકારનું આંદોલન જે 1920 થી 1922 શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા.
5 ફેબ્રુઆરી 1922 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં હિંસાને લોકો જે છે એ હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતા ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો જવાબ છે સ્વરાજ પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન 1925 અવસાન થયું. સ્વરાજ પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. પક્ષના કેટલાક સભ્યો નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. નેક્સ્ટ જોઈએ તફાવત આપો હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીઓ. તો હિમાલયની નદીઓ બેસીન મોટા છે, દ્વીપકલ્પીય નદી બેસીન નાના છે. આ નદીઓ ઉદ્ગમ સ્થાન ઊંચા હોતી તે પર્વત સ્થાનોમાં વેગથી વહે છે. તેમણે પર્વતમાળામાં પુષ્કળ ઘસર કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા. તે ઊંડી ખીણોમાં થઈને વહે છે. તો અહીં આ નદીઓનું ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તે વેગ ઓછો હોય છે. તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી છીછરી ખીણોમાં થઈને વહે છે. તો અહીં સંપૂર્ણ બાળકો તમે આન્સર પણ વાંચી શકો છો. મોસ્ટ ટાઈમ છે તફાવત આપો. નેક્સ્ટ જોઈએ સરોવરની ઉપયોગિતા જણાવો. તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા સરોવરો વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. સરોવરના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉદ્યોગ માટે પણ ઉપયોગમાં આવે છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે. તેથી એ સરોવરને સહેલગા કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે. આમ સરોવરો અનેક રીતે ઉપયોગી છે. નેક્સ્ટ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમો કડકપણે પાલન કરવું. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા શુદ્ધિકરણ માટે બનાવેલા નદીઓમાં ન ઠાલવે. ઔદ્યોગિક એકમોમાં પોતાના નદીઓ ન ઠાલે તે માટેના કડક કાયદાઓ બનાવવા. ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પણ જરૂરી શુદ્ધિકરણ પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં હાનિકારક તત્વો નાબૂદ થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના ઉત્તર વિસ્તારથી લખો. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. તો આર્થિક પરિણામો જોઈએ. સૌપ્રથમ દ્વિતીય વિશ્વમાં ભાગ લેનાર દરેક રાષ્ટ્રને ભારે ખર્ચ થયો. અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ ચીનમાં સામ્યવાદી. નેક્સ્ટ દ્વિતીય વિશ્વયુદ્ધ ઉદ્ભવ માટેના અહીં હવે જવાબદાર પરિબળો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો જોઈએ તો સૌપ્રથમ તો ઉગ્ર રાષ્ટ્રવાદ છે, જૂથબંધીઓ છે. અહીં સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો લશ્કરવાદ. જૂથવાદમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે બે દેશો વચ્ચે યુદ્ધ થયા હતા જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લાવિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ ઝેકોસ્લાવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ, ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યોમાં ધરીને સ્થાપના કરી. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું. નેક્સ્ટ જોઈએ તો લશ્કરવાદ. એ પણ કારણ છે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. તો અહીં ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેમની સામ્રાજ્ય લાલસા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણ કરવા લાગ્યા. નેક્સ્ટ વર્સેલસની સંધિ. એ પણ મુખ્ય જવાબદાર છે. નેક્સ્ટ જોઈએ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદીની મહત્વાકાંક્ષા. મોસ્ટ ટાઈમપી છે વિદ્યાર્થી મિત્રો. એક વાક્યમાં પણ પૂછાઈ શકે, શોર્ટ નોટ પણ તમને પૂછાઈ શકે. જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ. તો જર્મનીનું સરમુખ હથિયાર હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું. 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. અહીં સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ ઠંડુ યુદ્ધ સમજાવો. તો દ્વિતીય વિશ્વ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી આમ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તા જૂથોમાં જોડાયા. આ બંને સત્તા જૂથો એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક અને વિચાર યુદ્ધો કરી શસ્ત્ર વગેરે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું જે ઠંડા યુદ્ધ તરીકે ઓળખાય છે. જર્મનીમાં નાઝીવાદ. મોસ્ટ ટાઈમપી છે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી પ્રથમ પરીક્ષામાં પણ આ જે ક્વેશ્ચનો છે મોસ્ટ ટાઈમપી રહેશે. તો વિડીયોને 2 થી 3 વખત સાંભળી લો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ ઇટાલીમાં ફાંસીવાદ સમજાવો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને સબસ્ક્રાઇબ નથી કર્યો, વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો, સૌપ્રથમ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા સમજાવો. મોસ્ટ ટાઈમપી છે. મુખ્ય કાર્યો પણ એમના દર્શાવવામાં આવ્યા છે.
નેક્સ્ટ જોઈએ ટૂંક નોંધ લખો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ. મોસ્ટ ટાઈમપી છે આ પણ. એક વાક્યમાં ખાલી જગ્યામાં પણ તમને વિદ્યાર્થી મિત્રો લોંગ ક્વેશ્ચનમાંથી પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તર જવાબ આપો. તો ગંગા નદી પ્રણાલી વિશે સવિસ્તર સમજાવો. તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જો તમને પીડીએફ જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપવામાં છે. ટેલિગ્રામમાંથી તમે સંપૂર્ણ પીડીએફને વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મેળવી શકો. નર્મદા બેસિન, તાપી બેસિન, ગોદાવરી બેસિન વિશે ટૂંકમાં સમજ આપો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચનોમાં નદીમાં થતા પ્રદૂષણના કારણોની ચર્ચા કરો. તો મોસ્ટ ટાઈમ બી છે નદીઓમાં થતા જે પ્રદૂષણના કારણો. નદી પરિવહનની 3 અવસ્થાની વિસ્તૃત ચર્ચા કરો. તો નદી પરિવહનના મુખ્ય 3 અવસ્થા છે ઉપરવાસ, મધ્યભાગ અને હેઠવાસ. તો અહીં ઉપરવાસની પણ સંપૂર્ણ માહિતી આપવામાં છે, મધ્યભાગની પણ માહિતી આપવામાં છે, હેઠવાસની પણ માહિતી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.